હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 19 જાન્યુઆરી 2025ના ડેઇલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં પુરાતત્વી પ્રાયોગિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તેનો જવાબ આવશે વડનગર. તો વડનગરમાં પુરાતત્વી પ્રાયોગિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, તો તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ ભારત દર્શન રણભૂમિ એપ લોન્ચ કરી છે? તો આ એપ છે તે રાજનાથસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, તો તાજેતરમાં એક પ્લેટ એક બેગ ઝુંબેશ ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો આ ઝુંબેશ છે તે પ્રયાગરાજથી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ, તો તાજેતરમાં પેંગોલિનની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો આ જ પ્રજાતિ છે તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં મળી આવેલ છે. નેક્સ્ટ જોઈએ, તો કઈ સંસ્થાએ ટીનીટસનું નિદાન અને સંચાલન કરવા માટે એક સસ્તું ઉપકરણ વિકસાવ્યું છે? તો આનું જે આઈઆઈટી બોમ્બે છે તેમના દ્વારા આ જે ટીનીટસનું નિદાન અને સંચાલન કરવા માટેનું સસ્તું ઉપકરણ છે તે વિકસાવવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તો પીએમ વાણી યોજના કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? તો આ જે છે એ દૂરસંચાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, તો સમાચારમાં જોવા મળેલો સિયાચિન ગ્લેશિયર કઈ પર્વતમાળામાં આવેલો છે? તો સિયાચિન ગ્લેશિયર છે તે કારાકોરમ પર્વતમાળામાં આવેલો છે. નેક્સ્ટ જોઈએ, તો તાજેતરમાં ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. 2025ના વિશ્વ સ્મારકોની દેખરેખ યાદીમાં ભારતના કયા બે સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભારતના મુસી નદી, ઐતિહાસિક ઇમારતો અને ભુજમાં આવેલા ઐતિહાસિક જળ વ્યવસ્થાનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, તો તાજેતરમાં અમેરિકામાં બેન્જામિન ફ્રેન્કલિન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો આ જે દિવસ છે તેની ઉજવણી 17 જાન્યુઆરીના રોજ કરવામાં આવી છે. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ શ્રી વિનીત જોશી છે તેઓની શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તો તાજેતરમાં બીસીસીઆઈએ કોને પોતાના લોકપાલની નિમણૂક કરી છે? તો બીસીસીઆઈ દ્વારા અરુણ મિશ્રા છે તેઓની લોકપાલ તરીકેની નિમણૂક છે તે કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, તો તાજેતરમાં ન્યૂ ગ્લેન રોકેટ કોણે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો આ જે રોકેટ છે તે બ્લુ ઓરિજિન દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં બ્રિટનના નાણામંત્રી પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ ટ્યુલિપ સિદ્દીકી છે તેઓએ બ્રિટનના નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તો આ સાથે આજના દિવસના વન લાઇનર જે પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.